ગોંડલની નામાંકિત ધોળકિયા સ્કૂલમાં વિદ્યાર્થીનું મોત નીપજ્યાની ઘટના સામે આવી છે. રક્ષાબંધન પહેલા જ બે બહેનોના એકના એક ભાઈનું મોત નીપજ્યું હતું. તો ધોળકિયા સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની તબિયત લથડતા મોત નીપજ્યું છે. હોસ્ટેલમાં રહેતા મૃતક વિદ્યાર્થી શ્યામ લલિતભાઈ પાઠક ઉંમર વર્ષ 17 હોવાની વિગત મળી છે. મૃતકના મૃતદેહને ગોંડલ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. વિદ્યાર્થીની ખાનગી હોસ્પિટલમાં સારવાર શંકાસ્પદ હોવાની આશંકા હાલ સેવવામાં આવી રહી છે. વિદ્યાર્થીના મોતને લઈ ગોંડલ બ્રહ્મ સમાજના આગેવાનોએ હોસ્પિટલ દોડી જઈને ફોરેન્સિક પીએમની માંગ કરી છે. ગોંડલની નામાંકિત ધોળકિયા સ્કૂલમાં વિદ્યાર્થીનું મોત નીપજતા ચકચાર મચી જવા પામી હતી, જેમાં રક્ષાબંધન પહેલા જ બે બહેનોના એકના એક ભાઈનું મોત નીપજ્યું હતું. તો ધોળકિયા સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની તબિયત લથડતા મોત નીપજ્યાની ઘટના સામે આવી છે, જેમાં હોસ્ટેલમાં રહેતા મૃતક વિદ્યાર્થી શ્યામ લલિતભાઈ પાઠક ઉંમર વર્ષ 17 હોવાની વિગતો હાલ જાણવા મળી રહી છે. તો મૃતકના મૃતદેહને ગોંડલ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે, જેમાં વિદ્યાર્થીની ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવેલ સારવાર શંકાસ્પદ હોવાની આશંકા હાલ સેવાઈ રહી છે. તો વિદ્યાર્થીના મોતને લઈ ગોંડલ બ્રહ્મ સમાજના આગેવાનોએ હોસ્પિટલ દોડી જઈને ફોરેન્સિક પીએમની પણ માંગ કરી છે. હાલ તો વિદ્યાર્થીના મોતને લઈને રાજકીય આગેવાનો દ્વારા આ બનાવમાં ચંચુપાત થઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ.